પછી આવ્યા. લાગે કે આજે બધું ઘરનું કામ મારે જ કરવું પડશે. ચકોડી આવ. એ ભગવાન પોતાને એમ ન થાય કે મોટી બહુ છે કે બધું કામ કરવું જોઈએ. બધું મારે જ કરવું પડે. એટલે હજી શું કરસ ને આવું પીવું પીતું એલા પણ તમે કેમ નકલ કરી મારી મને? શેની નકલ? આ મારા જે બે પૈસાની કામ પેરી તે હું તો ક્યારે ક્યારેક આ ચડો નાખું છું એમાં મેં કઈ તારી નકલ નથી કરી કાંઈ. મારી વાય હું પડી ગઈ છું હજી તો કાલ માથાકૂટ કરી ઓલું કર્યું છે માન સમજાવ્યા છે તો કે નવાઈ નથી કરી કઈ. હવે નથી કરે આજે કઈક રસોઈ નથી બનાવી ચા પીવાનું હોય કે રસોઈ બનાવવાનું તો સીધું અત્યારે પણ એમ નહીં હું એક વસ્તુ આ ચા ક્યારથી મૂકી છે તે હમણાં મૂકી હતી આ. હમણાં મૂકી છે અને રાંધવાનું ક્યારે બનાવીશ તે તું કેમ? રસોઈ ક્યારે બનાવીશ આજ બધી તારે બનાવવાની છે હું એક રસોઈ કાંઈ બનાવવા નથી કામ કરી નહીં ખુશ. બનાવ હું તો કઈ ખુશીમાં એટલે હું કરું. મારે આરામ કરો. મારે કાંઈ કરવું નથી. શું કામ ગેસ શું કામ બંધ કર્યો બસ તારે રોટલી બોટલી બધું તારે જ બનાવવાનું છે સમજી ગઈ તું હું કઈ ઘરની મોટી હોવ નથી ને બધું મારે જ ઘરની કરવાનું. મોટી હો ને નાની હો છો ને એટલે જ મોટી હો તો હું છું તો તમારે કરવાનું જોઈએ. એટલે હું તો કરું છું કરી ઉપર કચરા પોતા મેં કર્યા ઉપર ત્રીજા મારે બધું ટાકો ધોયો તો મેં બધું સાફ કરીને હું અહીં આવ્યો. હવે તો જેટલું કરવાનું હતું ત્યાં હા જાઓ ને હવે. કારણ આમાં પોતા બધા મેં માર્યા મકાન હારા કઈ એવડે નથી તો આપણે કામ કરવું પડે તો કરવું પડે તો કે નવાઈની વાત નથી. તમારું પણ તમે કરો હું અહીં નેક્સ્ટ કીધું ને બધું. હા તે કીધું એટલે મારે ઉપર રહેવાનું મજા ગયા અમારે તારું કઈ કરવું છે પોતાનો કાંઈ મોટો રૂમ જોતો તો એટલા માટે હોય કે તમે કઈ ઓછા નથી ભાવ કરે. એ તો મારે મોટો રૂમ છે ને મારે મહેમાનમાં આવ્યા તો કોઈ ખમાય મારે હગાવાલા કેવડા તમારા હગાવાળા એવું કેવડા અમારા હગાવાળા તો મારે મારા ભાઈ કેવડા મારા બોનો બીજા કેવડા કે સોફામાં હુવડાવવા પડે અમારે તો. તો મકાન બીજું લઈ લે નોખા થઈ જાવ ને લે તમે વાત કરતા નોખા થવાની વાત કાં કરો? કેવું જ છે તારે તને કામ કરતા આવે તો શું કરું હજી થોડું કીધું ત્યાં ગેસ બંધ કરી નાખો આ રાંધવું નથી ભલે બે ભાઈ ભૂખા રહે એને ખબર પડે એને ખબર પડે હું કઈ સમજી ગઈ? રાંધવાની નથી. એને બધી ખબર પડે આ ભલે પડતી તો પડે. હા બસ હું તો જા હું આ ભાઈ છું હા જાઓ હું તો આમ હું જાઉં હું હું તો જા આ ભાઈ એ પાછા આવતા નહીં. આ તો તમારા ભાઈની બતાવું જો કેવા ક્યાં મજાનો? અરે તમે ક્યારે આવ્યા તમે? જસ્ટ આવ્યો. શું થયું ભાઈ? બાપ થયું છે એવું તમે જોવો છો ને ભાભીને કંઈ કેવા બાંધે છે એ તો તે દિવસે ના આપણે હમણાં ઝઘડો થયો હા. વાત થઈ તો ત્યારે કાજલ છે ને થેલો લઈને જાતી હતી મેં એને માન પડી ગયું છે એ એક શબ્દે રોકાણી છે શું? એ કે હવે પગાર આવે ને પગાર મને હાથમાં દેવાનો છે ભાભીને નહીં દેવાનો મેં કીધું ભાઈ સાથે વાત કરીને તમે કહું તો કે ના પ્રોમિસ કરો મને જ દેશો બીજી કાંઈ વાત નહીં તમે માન રોકાણી છે એક કામ હવે કરો. શું કરે મોટા ભાઈ તમે મને કહો જો આમનામ રહેશે ને મારી વાત સાંભળો પેલા તમે આમનામ રહેશે ને તો આપણા બે ઘર થઈ જશે એક નહીં નોકું થવા સિવાય કાંઈ રસ્તો નહીં અને ભાઈ હું તમારા વગર નહીં રહી શકું આપણે એવો સંજોગ નહીં થવા દઈએ. આપણે રહેવું છે તો ભેગા જ રહીશું. એવું હશે તો નાનીને હું સમજાવીશ બરોબર કે પગાર આખો લેવાથી કંઈ ફેર નથી પડતો. આપણે ઘર ચલાવવાનું છે નથી એના બાંધણમાં ઘર પહોંચાતું. શાંતિથી ઘર ચલાવવું હોય ને તો એકબીજાને સમજવું જરૂરી છે બરોબર. જેમ આપણે એકબીજાને સમજીએ છીએ કે આપણે અગર અલગ નથી રહી શકતા એકબીજા વગર એમ એને પણ એવો અહેસાસ કરવો છે કે એકબીજા અલગ ન રહી શકે એકબીજા વગર. પણ એ બે સમજતા જ નથી બે આ તો ભાઈ આપણે અહીંયા હોય છીએ આપણી સામે થોડુંક થાય છે પણ પાછળથી આપણે આજુબાજુ વાળા જ કહેતા હોય કે તમારા ઘરમાં કેટલો દેકારો હોય છે સવારથી રાત સુધી બે સમજતા જ નથી બે કૂતરા બિલાડાને જેમ બાંધે છે આ તો આપણી સામે થોડુંક રાખે છે બાકી પાછળથી તો જેમ આવે એમ એકબીજાને કહે છે કામ બાબતે ઓલા બાબતે આપણે શું કરવાનું
એવું નથી કરવું. આપણે તો કયા હિસાબે અલગ નથી થવું. આપણે રહેવું છું એક જ ઘરમાં. હા હું સમજાવી દઉં છું, તું જરાય ટેન્શન ના લે. હું બેઠો છું. ભલે મોટા ભાઈ તમે જેમ કહો, જો આજ પગારની તારીખ છે ને ખબર છે એટલે તરત જ મને કહેશે છે કે પગાર આવ્યો શું. તો અત્યારે તમારી કોઈની સામે નહીં કહે, પણ હું એ જ વિચાર કરું છું હવે ભાભીના હાથમાં આપું કે એના હાથમાં આપું. તું કામ કર, ભાભીના હાથમાં આપજે. બાકી હું બેઠો છું, હું સમજાવું છું. એને બોલાવ, એને બોલાવ ભાઈ, કરું બોલાવ. કાજલ, એ હા આવતો બોલો શું થયું? બેસાય. મોટા ભાઈને એક વાત કરવી છે. હા બોલો ભાઈ. ભાઈ એમ કહે છે કે એનો પગાર આવવાનો છે અને એ તમને પગાર આપશે આખો. પણ આપણે એવું નથી કરવું. કામ મારી વાત સાંભળો. જો આપણે ઘર ચલાવવાનું છે, નથી તમારે ડખામાં અમારે કંઈ અલગ થવું. અમે નિર્ણય લીધો છે કે ભેગા રહેવાનું. તો હું ક્યાં કહું અલગ રે? દર વખતે ભાભી જ કે ગાળ નોખા થાઓ, જુદા થાઓ, જુદા થાઓ. એમ તો કઈ હાલતું હોય છે. આજે અમારે તમારા પાછો ઝઘડો થયો અમારા બેનો, તમને ખબર છે? જો નાના મોટા ઝઘડા ચાલતા રહીએ એ ના ના ભાભીને કઈ શોખ નથી થતો ઝઘડો કરવાનો. તું રોજ ઝઘડા કરાવસ અને હું બેઠી બેઠી બે ભાઈને તો ચાલુ બરાબર. હું જે જોઈને તમે તું બે સાહેબ, હું વાત કરું છું ને તો બે મિનિટ શાંતિ રાખ. હું વાત હું જે સમજાવું હમણાં છું. જઈ છું હો. હું બધું સાંભળું છું, ઉપર વાતો બધી સાંભળું છું, મને બધી ખબર પડે છે. હમણાં હું અહીંથી આવીને ગઈ નવીન તમને હું કહેતો હતો. હું એને સમજાવું છું, એ મને નથી કહેતો. તો થોડીક વાર શાંતિ બેસ, મને સમજાવવા દે એને. હર વખતે બધું જ લઈ લેવું છે અમને. એમ નહીં કે હજી હું આવી જ છું, અંદર હજી બેઠી જ છું. કે હું કોઈ ચાલી નથી ને ભરાવતી કે મને તારી બધી ખબર છે. એમ કરીને હાલ હારો બોલી તારે જેઠને તારે તારી કોરા કરી લેવાશે કા. તો તમે જેમ સમજો એમ. જોઈ લ્યો સાંભળ તું. એનું કહેવાનું એમ થાય છે કે આખો પગાર છે ને એને દેવો છે. પણ મેં કીધું જો આપણે ઘર ચલાવશું, નથી બાજણ કરવું. એને જે જોતું છે આપણે એને બધું આપીએ છીએ, બરોબર. અને આને જોઈ છે નવીનભાઈ પણ એને કરી દે છે. બાકી પગાર તો એને નહીં મળે. પગાર તો પેલા મારા હાથમાં જ આવશે. ભલે તમારા હાથમાં આવે, પણ આપણે ઘર ચલાવવાનું છે. પગાર તારા મારે એવું યાર નથી એવું કરવાનું. ન માન લગાય. અમારી વાત થઈ ગઈ છે. તમારી વાત થઈ ગઈ છે, પણ આપણે ઘર સંસારમાં રહેવું છે ને. તમે બે ઘરમાં બાજુ છો ને, અમારે સાંભળવું પડે છે આજુબાજુ વાળાનું. તમે સોચો એ હું કંટાળી ગઈ છું રોજ રોજની માથાકૂટથી. આથી તો હું તમને કહું છું ને આપણે કે હું એમ કહું એમ કરો. શું નોખા થઈ જાવ, બીજું શું કરો. બસ જોયું? આવી ગયું ને? આપણે એવું નથી આ જે કરવું. તમારા જે સમજણ છે ને એ થોડી તમારા ધર્મપત્નીમાં સમજાવો ભાઈ. બીજું તો શું કરું, એને ખબર પડે જે ને. તમારા પાસે સ્નેહ મિલનનો જે એક રહેવાનું એકતા છે ને એ થોડીક આમને પણ આપો. કેમ કે વાતે વાત ઝઘડામાં એમને જ અલગ થાવું છે. મેં ક્યારે નથી કીધું કે અલગ થાવું છે મારે. તું તો ક્યાં થઈ કે તમારે ત્યાં જલસા કરવા છે. જો જે હા આને આકડા જલસા કરે તમે લોકો મુઈસુના આકડા સડાવ્યા રાખ્યા. મુઈસુના આકડા સડાવ્યા રાખ્યા તમે. વાહે મારી વાહે હું બોઈતું તમારે જેમ કરો એમ કરું. હું તો આ ગઈ મારા રૂમમાં. કે જામાઈને બેસ. મારે ના મારે અરે એવું બેસ તું નથી. અહીંયા. લે પણ આને રીવણા પણ આવે. જોયું એને ને? એને હું સમજાવી લઈશ, તમે ચિંતા ના કરશો, હા સમજાઈ લેજો. તમારી વાત તો સમજી જાવ. બરોબર. એ સમજી જશે. એ અત્યારે થોડી ગુસ્સામાં હું છે. નહીં સમજુ ભાઈ આ વખતે તો. ના, તમારે થોડું સમજવું પડશે. ના ના હું આ વખતે એકની બે નહીં થાઉં. તમારે સમજવું પડશે. જો અમે સમજેલા છીએ. અમુક વસ્તુ જોતી હોય અમે નો કહી શકતા હોય. તમે એટલું તો સમજો કે થોડીક અમારે પણ છૂટછાટની જરૂર હોય, પૈસાની જરૂર હોય. દર વખતે એક્સપ્લેન કરીને કેમ કે ભાઈ અમારે શેમાં જરૂર છે, કેટલા પૈસા વપરાણા, શું થયું. એ કામ કરશું, ભેગા રહેશું, હિસાબ અલગ રાખશું, બસ. એ હું સમજાવી શકીશ એને. સમજાવી શકશું નૂરાવ, બધી વાત તમારી સાચી. પણ મને પૈસા મારે પર્સનલી જોતા એનો શું કરવાનું? એ હું નવીનને કંઈ વાત કરીશ અને તમને તમારી વ્યવસ્થા કરી દેશે. મારે આમના બર્થડેમાં ઓલા વખતે ચેન્જ કરાવવો હતો, બરાબર. હવે મારા પાસે પૈસા ભેગા થયા જ નહીં અને મેં માંગ્યા હતા તે દિવસે. તો મને કીધું એટલા બધા પૈસા શું કરું તારે? બોલો. કામ કરો, હું છે ને નવીન અલગથી પૈસા આપીશ, બરોબર. અને તમારે કંઈ ઘરમાં વાત કરવી નહીં. આપણે ઘરમાં ભેગું રહેવાનું છે, ઈ ફાઇનલ છે. તમે કેટલા સોની એક વાત. પૈસા? તમારે જરૂરિયાત પૂરતા આપીશ. હા ભલે તો 5000 રૂપિયા આપજો ને ખાલી બસ. હું કાંઈ વ્યવસ્થા કરું છું, પણ થોડી શોખ તમારે ઓછા કરવા પડશે. એવું નથી કે બધા શોખ તમારે જેમ ધારો એમ થાય, બરોબર. આની ઉપર કંઈક જવાબદારી છે. મને એવું નથી કે તમે બધા હું નોખા કરી દો. મારી ઈ જ ઈચ્છા હોય કે આપણે બધા ભેગા હળી મળીને થઈને રહીએ. પણ દર વખતે ભાભી એને એમ જ નોખા કરે.
નોખા થાય નોખા થાય આવું તો કઈ હાલતું હોય છે એવું ના ચાલે. સાથે રહેવામાં જે પ્રેમ છે ને અલગમાં નહીં થાય. હા સાચી વાત છે બરોબર. આમ તો આપણે સિરિયલ જોતા હોય એમાં તો આખું ફેમિલી જોઈને તો આપણે બહુ રાજી થતા હોય સિરિયલમાં બધું સારું લાગે, નહીં. રિયલ લાઈફમાં કાંઈ ના હોય. હા તો રિયલ લાઈફમાં એમ સમજવું જોઈએ ને એમને હું રિયલ લાઈફમાં એને પર્સનલમાં સમજાવી દઈશ, તમે જરા ચિંતા ના કરશો. હા મને ખાલી મને 5000 રૂપિયાની જરૂર તે કરી દેજો એટલે ઘણું હું નવીન સાથે આ વાત ડિસ્કસ કરી લઉં છું, તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે. તમે જરાય ના ચિંતા કરતા. બરોબર કીધું ને? મોટા ભાઈ સાથે વાત કરીશ ને એટલે બધું સરખું થઈ જશે. તમે તો બગાડ આપવાની વાત કરતા હતા પણ તને જે જોઈએ છે એટલું તો મળે જ છે ને. તારી જરૂર તમારી જરૂરત પ્રમાણે તમને મળી જાય છે. બસ તો પછી બસ તમારી રાજી જેવી થોડી છું કે ન હોવું જોઈએ એવા શબ્દ ન બોલાય ક્યારે. આપણાથી મોટા છે એવા શબ્દ નહીં કાઢવાના ક્યારે. સોરી બસ હા તો ભલે તમે તમારું કામ બતાવો. હા તમે બે ભાઈ વાત કરો. સારું તમારે ખાવું છે તો બનાવો ના આ શું અત્યારે ખાવાનું નહીં. જે બનાવો હોય. સારું. તો આપણા પ્રશ્નનો સોલ્વ થઈ ગયો મોટો. બરોબર. રહેવાનું છે તો ભેગું, ભેગા જ રહેશું. રાખવાના છે તો ભેગા. પણ ભાઈ મારી વાત સાંભળો. આ વસ્તુનું સોલ્યુશન નીકળી ગયું પૈસા બાબતનું. હા. હજી કાલ કંઈક કરાવશે ને તો ભાભી પાછા કહેશે કે આની પાસે પૈસા ક્યાંથી નહીં આવ્યા. તમે કહેશો તમે દીધા તો તમારી સાથે ભાભી બોલશે કે આમ તમે શું કામ કર્યું, આમ તમે શું કામ કર્યું. એના કરતાં ભાઈ આપણે કંઈક એવું કરી કે આ બે જણા મળી જાય. આપણે જેમ હાલે છે એમ જ હલાવવું છે. આપણે કાંઈ ફરક નથી કરવો. મારે ક્યાંય પૈસા નથી જોતા, કાંઈ નથી જોતું. એક કામ તમે થઈ જે શકે. કરો છો, ભાભીને તમે સમજાવો. મારો એક જ વાત છે કે આ બે જણા એક થઈ બે સગી બહેનોની જેમ રહીએ. આ જે દેરાણી જેઠાણીના ઝઘડા થાય છે ને આપણે એ નથી કરવું. એ બે સગી બહેનોની જેમ રહીએ, એકબીજાનું ધ્યાન રાખે અને એકબીજાની જરૂરિયાત પ્રમાણે પૂરું કરે. બસ મારે એટલું જ હોય છે. એક કામ થઈ શકે, ઘરમાં એમ થાય છે ને કે તારો પગાર અને મારો પગાર એમ ના થવું જોઈએ. આપણો પગાર, હા તારો પગાર મારો પગાર ભેગું કરીને ઘરમાં દેશું, એને ખબર ન પડી કે તારો પગાર કેટલો છે અને મારો પગાર કેટલો છે. હા ઘરમાં પૂર્તિ થશે અને આ બે શોખે પૂરા કરી શકશે. કોનો કોણે ખર્ચો આપ્યો એ આપણે એને નથી જોવાનું, ના. એ આપણે બેને જોવાનું છે. એ આપણે બે કેમ કે આપણે ભેગું રહેવું છે અને ભેગા રાખવા છે. ભેગા રાખવા છે. બસ. અને એ બેયને એવા સમજાવવા છે કે એ બે જણા આપણે એક ભાઈ જેમ ભેગા છે ને એમ એ બેનો પ્રેમ હોવો જોઈએ. હા. રોજ રાતે આવીને ભાઈ આપણે આખો દી કામ કરતા હોય, આખો દી અહીંયા ઘરે આવીને ભાઈને તમે ભલે તમને મને ખબર નથી પણ તમે ભાભી ઉપર કહેતા તો હશે જ. અહીંયા મને નીચે આવડિયા કહેતી હશે કે આમ થાય છે ભાભી, આમ કરે છે. તમને કહેતા હશે કાજલ આમ કરે છે, આમ કરે છે. થાતી હશે ને કે છે ને ભાભી. તો પછી લપ વધારે ક્યાંથી? પૈસાની. હા બસ લપ પૈસાથી જ થાય છે. હવે આપણે એનું સોલ્યુશન કરવાનું છે. એનો પ્રોબ્લેમ સોલ્વ કરીને તો બે પગાર આખો ઘરમાં દેવાનું, હા. કોનો પગાર કેટલો છે એ કઈ ડિસ્કસ નહીં કરવાનું, બેયને સરખા પૈસા આપવાના. હા બરોબર. આને 10 આપ્યા તો ઓલાને હું 10 જ આપીશ. બાકી જે પૈસા વધે ઘર ખર્ચમાં અને ખર્ચાળમાં વધશે. ઈ બરોબર ભાઈ. બરોબર. આપણે કહી દેવાનું કે આ પગાર છે, આ તમને પગાર આવ્યો એમાંથી આ ખર્ચા આને અને આ ખર્ચા કરે. એ તમારે બે તમે જે કરો એમાંથી કોઈને યાર ભેદભાવ નહીં રાખવાનો. કોઈ નહીં ભેદભાવ નહીં. બેયને તમને વાપરવાના મળશે. તમે જે કરો એ તમે. સંપીને રહેવાનું, સંપીને ખાઈ થાળીમાં ખાવાનું હા બસ અને આ જ જલસા કરવાનું છે. કરવાના. હવે તમે ખાલી ભાભી સમજાવી દો એટલે આપણું કલ્યાણ થઈ જાય. હું સમજાવી દઉં છું. ભલે ભલે ભાઈ. એ નીચે આવો તો. એ હું છે આવો નીચે આવો. તમારા વાતમાં કાંઈ દામ નહીં હોય. તમે આવો તો ખરા. મને એક મજા જેવું નથી એમ તમારે ઉતરવું નહોતું. તબિયત મારી બરોબર નથી. નવીન અને મને બરોબર છે કે હા હું કહેતા હતા શું થયું ભાભી તમને? અહીંયા બેસ. કાંઈ નહીં, માથું દુખે, એસિડિટી થઈ ગઈ, બીજું તો કાંઈ તારી તબિયત ખરાબ છે ને? તબિયત ખરાબ છે તો શું કરું? મારે ઘરનું કામ તો હવે એને અમારે નિર્ણય એવો લીધો છે, હમ. બેયને એક સરખા રાખવાના, કોઈને યાર ભેદભાવ નહીં થાય. હમ. બરોબર. અને તમારે બેને સંપી હળીને ભેગું રહેવાનું છે ઘરમાં. કોઈ જાતની એકદમ માથાકૂટ મને જોતી નથી. બાપા હું તો માથાકૂટ કરવા માંગતી નથી. તમને મારા મગજની તો ખબર છે. આજે કેટલા 30-35 વર્ષથી તમને પરણીને આવી છું. કોઈ દી આપણે બેને માથાકૂટ થઈ. તું મોટી છો. કાલી આવ્યા પછી થયા પૈસા બાબતે થાય છે. જો ભાભી એક વાત કહું તમને. ભલે હું તમારાથી નાનો છું, તમારો દીકરો જેવો છું, પણ ભાભી એક હાથે તાળી ન વાગે. વાત હું સૌ છું એનો વાક હશે, 70% નો વાક હશે તો ભાભી 30% ક્યાંક તો તમારો હશે. હા પણ હું એમ કહું છું પણ એ પૈસા વાપરે ને એ જ મને નથી બહુ ગમતું. પૈસા બાબતે વાત થઈ ગઈ મારી. હા. પૈસા બાબતે તમારે કોઈ કાંઈ ચિંતા કરવા જેવું છે નહીં. કેમ બેંક ભાડે રાખી લીધી? બેંક ભાડે રાખી લીધી એમ સમજી લ્યો. કાંઈ વાંધો નહીં તો. બરોબર.
બેંક ઘરની જ છે, પૈસા ઘરના જ છે. બેંકને એકદમ સરખું રાખવામાં આવશે અને કોઈ સાથે કઈ પૈસા બાબતે માથાકૂટ થશે નહીં. હંપી સંપીને વળી રહેવાનું. આજુબાજુ વાળા અમને કહેશે તમારા કરતા અમને બાજુમાંથી ખબર પડે, એટલે આવું બીજી વાર ન થવું જોઈએ. બોલાવો નાનીને. બોલાવો. અને એને સમજાવો, હું તો સમજેલી જ છું. હા મોટા ભાઈ બોલો. બેસો બેટા. હા જો વાત થઈ ગઈ છે, હા જરાય મનમાં વાત લેવાની નથી. આપણે બેયને સરખું રાખવાનું છે અમારે, અને ભેગું રહેવાનું છે, અને ખુશી ખુશી રાખવાનું છે અમારે. હો હા તને પણ કહું છું, ખાલી એમ નથી કહેતો. ના રે ના, કાંઈ વાંધો નહીં. તમે કયો એમ હવે કઈ વાત છે કા? ના રે ના. અને ભલે ને એને બાપા હવે પાર્લરમાં જાવ તો મારે કાંઈ કેવું જ નથી. પછી ક્યાં વાત હોય. ઈ એના શોખ પૂરા કરશે, તું તારા શોખ પૂરા નહીં, મારે કાંઈ શોખ નથી. હોય તો તને કોણ ના પાડે છે? મારે તો તમે મારા શોખ બધાય પૂરા કર્યા. તાર જેઠે મારે બધાય શોખ પૂરા કર્યા. લ્યો તો સીને મારે ઓલું પિક્ચર જોવું તું, ઓલું ઝુકેગા નહીં વાળું, એમાં બે માના પિક્ચર હોય જોઈએ એવા તો કા. તો પછી ભાભી તો આને થોડા ઘરમાં ને એવું હોય ને, ભલે તમે તમારા ફરો મોત કરો, બીજું શું કહેવાય. પણ હું એમ કહું છું કે પૈસા થોડા માપે વાપરે તો હાલ. બાકી હું ક્યાં બીજું કઈ કહું છું. કાલે મારે પડ્યા છે 5 પૈસા આપણી કામ આવશે, ક્યાં કોઈ કામ આવશે. ના ના, આપણે ઇન્વેસ્ટ સેવિંગ પણ કરશું એટલે એ ચિંતા ના કર. હા તો કઈ વાંધો નાની સાથે વાત થઈ ગઈ છે, તમે હળી મળી રહેવાનું છે. પેલા ભાઈ હળી મળીને દાંત કાઢો, વાત કરો. ચાલો. નહીં. એમ તો બાપા મારી નાની બેન જેવી રાખી છે મેં. કાઢલી હા તો બસ મારે આ જ ખુશી ઘરમાં જોઈએ, બીજું કાંઈ ના રાખી જોઈએ. છે. પૈસા આવશે જાશે, ખુશી એકવાર જાશે તો પાછી નહીં આવે. હો ભલે ભલે ધ્યાન કાંઈ રાખજે, તમે ધ્યાન રાખજો. હા બરોબર? એટલે હવે હળી મળીને રહેવાનું, બે બેનું છો એવી રીતે રહેવાનું. હા બસ. અને ઓલું યાદ રાખવાનું, હમ સાથ સાથ હે. હા એમ હમ સાથ સાથ હૈ. સાથ સાથે. હા બસ બરોબર ને? હા બસ. બરોબર ને? બરાબર જ હોય ને. તમે કે એમાં થોડું કમી હોય હે. ચાલો બરોબર. હવે આપણે કામે જઈએ. ચલો અમે જઈએ છીએ કામે. ઓકે, તમે તમારું કામ અને બતાવો. આમ જો ઘર વેલા આવજો. હાંજે મોટા 4 જણા કે ફરવા જાય. તમને તબિયત સારી નથી એવું કંઈ હતું ને? તઈ મને ક્યાં મજા રહેશે. આ વાંધો બાબાને નહીં. એસિડિટી તમે થઈ આરામ ગઈ છે. કરો, આજે હું જમવાનું બધું હું ઘડી બેઠી બેઠી ટીવી જોઉં છું. હા વાંધો નહીં, આજે હું જમવાનું હું બનાવીશ તમારે હો. ચલો ભાઈ, ચાલો નીકળી. હાલો અમે જઈએ છીએ. ચલો. અને ગાડી જરાક જોઈને આવજો. હા હા. તમે ધ્યાન રાખજો. હા હા બહુ સ્પીડમાં હલાવો રસ્તામાં. હા. હા રોડ જોયો નથી ને, સ્પીડે હલાવો. આવો મને બરાબર? ખબર છે, મને પહેલેથી જ ખબર છે. ઘરે રાહ જોતા હોય. આ લોકોને એમ કે હું માની ગઈ એમ. કાલી તે જ્યાં જઈને ઓળખમાં ભૂલ ખાધી હે. એમ કઈ પગાર થોડો તારા હાથમાં આપું, એમ કઈ થોડું કઈ તને પૈસા વાપરવા આપું તો તારા બંગલા ઉભા ન થયા હોય. એમ નો આપું, વાતે નો રહેતી. લાઈક આરામ કરું. ભાભી! ભાભી શું થયું? ઊભા થાઓ. ધીમેથી ધીમેથી. ભાભી, અહીંયા આવો. કાલે મને બહુ બહુ દુખે છે. તમે પેલા અંદર તો આવો, ઊભા રહો, ઉપર નથી જવું. મારાથી નહીં હલાય. ઊભા થાઓ. ધીમેથી ધીમેથી. કાલે મને બહુ બહુ દુખે. તારા જેઠને બોલાય. હમણાં બોલો. ભાભી, તમે સુઈ જાઓ. હું હમણાં તમને ગરમ ગરમ તેલની માલિશ કરું. ઊભા રહો, તમે અહીંયા જ રહ્યો. હું હમણાં આવું જ છું. ઓય માં. ઓય માં. ભાભી, આમ રાખો તમે. ધીમે ધીમે ઓય માં. અરે, અહીં. ઓય માં. ઓય માં. ઓય માં. ભાભી, તમારે ધીમે ધીમે હલાય ને પણ. કાજલ હારું લાગ્યું હો. રાત લાગે ને? થોડી રાત. ઓય, આટલું જલ્દી જલ્દી નો જોવાય. આપણે ઉપરથી પડી જાય તો ખબર કેવું થાય. અરે એમને સારું ન થયું તમને. પગમાં વાગ્યું. આ પગમાં દુખે?
અહીંયા દુખે છે. અને દુખે મારો કરી દો હો. ઓય માં, બસ બસ હવે તમે આરામ બસ કરો કાજલ. આરામ કરો તમે. શું થયું? શું દુખશે તમને? ઈ તમને હું થયું પણ ના કાઢો દુખે બહુ. હમણાં ભાઈ આપતા હશે હો, હમણાં આવશે પછી તમને હરખું તમને માલિશ કરી દે. મેં તો તમને હરખું નહીં કરી દીધું હોય. કાજલ, મેં તારે પર કેટલા જુલમો કર્યા, પૈસા વાપરવા દીધા અને હજી મારા પેટમાં પાપ હતું. હે? અને કાજલ તેમ છતાંય તે આજ મારી આટલી સેવા કરી, મારા પગમાં તરત તે માલિશ કરી દીધું. મને માફ કરી દે કાજલ, મને માફ કરી દે. ભાભી, આપણે તો હમણાં ભાઈને વાત કરી હતી, આપણે વાતચીત થઈ હતી, તો આપણે બે હળી વાત નથી થઈ, તો હું કામ તમારી સેવા ન કરું? મારે તો તમારી સેવા કરવી જ પડે ને. કાજલ, મારા પેટમાં પાપ હતું એટલે મને ભગવાને દેખાડી દીધું. મને માફ કરી દે કાજલ. અરે તમારા પેટમાં પાપ હતું, કાંઈ વાંધો નહીં. ભગવાને તમે કયો ને તમે પાપ કર્યું, તમે આપણને બધું મળ્યું, ફળ મળ્યું, પણ તમે મારે માફી માંગવાની જરૂર નથી. તો મોટા છો મારાથી. અને ભાઈએ શું કીધું? આપણે હળી મળીને રહેવાનું છે. આપણે તમે નો રોવો ભાભી, તમે નો રોવો. વળી એમ થાય બધા લોકો એમ કહે કે મેં તમને ત્રાસ આપ્યો. અને તારા જે આવે તે બધી વાત મારે કરીને મને માફ કરી દે. બસ ભાભી બસ. હું કે ભગવાન નથી કે તમે મને માફી માંગો. હું કે તમારી માં છું કે તમે માફી માંગો. માફી તો આપણે ઝૂકવાનું ક્યાં હોય? આપણા મા બાપ જોડે હોય, ભગવાન સમક્ષ હોય. હું તો તમારી નાની છું અને એવી ભૂલ થયા કરે. તો મને તમારા માટે એવું કાંઈ છે નહીં હવે. બસ રો મારો, આરામ કરો. ભાભી તમે સુઈ જાઓ, હું કામ પતાવી નાખું ને. જોયું ને મિત્રો, મારા જેવી જેઠાણી હોય, પેટમાં પાપ હોય એટલે ભગવાન આયનું કઈનું અહીંયા જ બતાવે છે. કેવી પડી આગળ વિડીયામાં તમે જોયું ને? તો તમે પણ જરા ધ્યાન રાખજો આપણી દેરાણી પર જુલમ કરવામાં. હા, બાકી તો તમને ખબર જ છે આપણા કર્મના ફળ આપણે આ જ જન્મમાં મળે છે, જેમ કે આમને મળ્યા હતા. તો મારું કહેવું એ જ છે કે તમે એકતાથી રહ્યો, સમથી રહ્યો, બસ ખુશીથી રહ્યો. ઘરમાં સુખ અને શાંતિ વસ્તુ વધારે જરૂરી છે. તો આપણે એને જરૂરિયાત મુજબ બરકરાર રાખશું ને તો ઘર શાંતિથી ચાલશે આપણું, અને જિંદગીમાં જીવવાની પણ મજા એક અલગ જ રીતની આવશે. તો દર્શક મિત્રો, જય બાલાજી, અમારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને તમારે કંઈક કેવું હોય તો કયો. તમે તો આ બધાને સમજાવવા જ આવ્યા છો, કયો તમે થોડું. તો કહી દો કે અમારી એન્કર એન્ટરટેનમેન્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.